એવરીવન, વેલકમ ટુ માય ચેનલ। તો આપણે હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણોની સમજ મેળવીએ છીએ। એમાં ચોથો પોઈન્ટ આપણને આપેલો છે તુલનાત્મકતા। આપણે બધી વસ્તુ જે નામામાં આપણને આપેલી છે, દરેક મુદ્દા છે, તેને આપણે એક શબ્દ ઉપરથી સમજતા શીખીએ છીએ। તો આનો પણ શબ્દ આપેલો છે તુલનાત્મકતા। તો એનો મતલબ શું થાય? તુલના, બે સમય વચ્ચેની તુલના। તો એનો મતલબ શું થાય? ગયા વર્ષનો જે વાર્ષિક હિસાબો છે અને આ વર્ષના વાર્ષિક હિસાબો છે તેની તુલના કરવામાં આવે। હવે આવું શું કામ કરવામાં આવે? તો જે હિસાબો તૈયાર થયેલા છે તે ઉપરથી રોકાણકારો પોતાની કંપની, જે કંપની તેને સારી લાગે છે તેમાં રોકાણ કરે છે। તો હવે એવી રીતે કેમ ખબર પડે કે આ કંપની નફો કરે છે? તો ગયા વર્ષના હિસાબોમાં જે નફો દર્શાવેલો છે એના કરતાં જો આ વર્ષનો નફો વધારે હોય તો એમ કહી શકાય કે આ કંપની છે એ નફામાં છે। તો આ તુલના કરવા માટે હિસાબો છે એ યોગ્ય હોવા જોઈએ, તેને તુલનાત્મકતા કહેવાય છે। થેન્ક યુ, બાય બાય।